શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપની ચેનલ ગામડાની મોજ ભક્તિ સત્સંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં સાંભળવાના છીએ ભગવાન મહાદેવને પ્રિય દેવી પાર્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે મહાશિવરાત્રિની વ્રત કથા. જે કથાને સાંભળવાથી ભગવાન મહાદેવની જાણે અજાણે થયેલી પૂજાનું ફળ કેવી રીતે પ્રાપ્ત થાય છે તે આ કથા દ્વારા આપણને સાંભળવા મળશે. ભગવાનની પૂજા કે નામ સ્મરણ કરવા માત્રથી ભગવાન આપણી ઉપર કેટલા પ્રસન્ન થાય છે ને આપણો જન્મારો સુધરી જાય છે તે આ કથા દર્શાવે છે. તેવી આ શુભ કથા એટલે મહાશિવરાત્રિની વ્રત કથા. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ પહેલી વખત જોઈ રહ્યા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. શિવરાત્રિ એટલે મહાવદ ચૌદશનો દિવસ. આ દિવસે લોકો મહાશિવરાત્રિનો ઉત્સવ ઉજવે છે, ઉપવાસ કરે છે, ફળાહારમાં બટાટા અને સક્કરિયા ખાય છે. કેટલાક આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે. આ મહાશિવરાત્રિની કથા હવે આપણે સાંભળીએ. વર્ષો પહેલાંની વાત છે. એક પ્રદેશમાં એક મોટું જંગલ હતું. આ જંગલમાં એક સરસ મજાનું સરોવર હતું. એ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું. મહાદેવના મંદિરના આંગણામાં બીલીનું ઝાડ હતું. આ સરોવરને કિનારે હરણા પણ રહેતા હતા. જંગલમાંથી ખોરાક શોધી લાવીને ખાતા હતા અને સરોવરનું પાણી પીતા હતા. કેટલીક વખત પાણી પીને આ બીલીના ઝાડ નીચે આરામ કરવા માટે પણ બેસતા અને જાણે કે મહાદેવના દર્શન કરતા. એ દિવસ હતો મહાવદ ચૌદશનો. એ દિવસે શિકારી વહેલી સવારે ખાધા પીધા વગર શિકાર કરવા માટે નીકળી પડ્યો. આખો દિવસ એ શિકારની શોધમાં આમ તેમ ફર્યો, પણ એના હાથમાં નાનું સરખું સસલું આવ્યું નહીં. એવામાં સાંજ પડી. સાંજે હારી થાકીને ફરતો ફરતો આ સરોવરને કિનારે બીલીના ઝાડ નીચે આવીને બેઠો. એને ખાવા તો કાંઈ મળ્યું નહીં, પણ સરોવરનું મીઠું પાણી પીને એણે એની ભૂખ ઠારી. એવામાં અંધારું થયું એટલે ઝાડ ઉપર રાતવાસો રહેવાનું વિચારી બીલીના ઝાડ ઉપર ચડી બેઠો, કારણ કે રાતના કોઈ જાનવર સરોવરમાં પાણી પીવા આવે તો એને મારી ના નાખે. ઝાડ ઉપર બેઠા બેઠા એને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. એના મોઢા આગળ બીલીની 2-3 ડાળીઓ આવી જતી હતી. આથી એના પાંદડા નડતા હતા. એટલે બેઠો બેઠો એ તો બીલીના પાંદડા તોડતો હતો અને નીચે ફેંકતો હતો, પરંતુ નીચે જ મહાદેવનું લિંગ હતું. એની ઉપર આ પાંદડા જાણે અજાણ્યા પડતા હતા. આમ કરતાં કરતાં રાતના લગભગ 11 વાગ્યા. એ વખતે હરણનું એક ટોળું સરોવરમાં પાણી પીવા માટે આવ્યું. આવડું મોટું હરણનું ટોળું જોઈને શિકારી ખુશ થઈ ગયો. એણે તો તીર કામઠું હાથમાં લઈને તીર ચડાવ્યું. આ જોઈ એક હરણ બોલી ઉઠ્યું, ભાઈ શિકારી, હમણાં તીર છોડશો નહીં, જરા ઊભો રહેજે. તો શિકારી કહે છે, કેમ? અમે આમ એકદમ મરી જઈએ એના કરતાં અમે અમારે ઘેર જઈ અમારા બાળ બચ્ચાની ભલામણ કરતા આવીએ, પછી તું અમારો શિકાર કરજે. આ સાંભળીને શિકારી હસ્યો અને પછી બોલ્યો, વાહ ભોળા હરણો, વાહ! તમે મને તમારા જેવો ભોળો અને મૂર્ખ ધારી લીધો છે. તમે એમ ન માનશો કે હું તમારી વાતોથી છેતરાઈ જઈશ અને હાથમાં આવેલ શિકાર છોડી દઈશ. મારે ઘેર મારા બચ્ચા ભૂખ્યા સૂતા હશે. અરે ભાઈ શિકારી, તું જરાક તો અમારી ઉપર વિશ્વાસ રાખ. અમે અમારી જિંદગીમાં કોઈ દિવસ જૂઠું બોલ્યા નથી અને જૂઠું બોલીશું પણ નહીં. સૌને સૌના બાળકો ઉપર હેત હોય છે, માટે અમારી આટલી માંગણી માન્ય રાખ ને સવારે તો અમે આવી જઈશું. આ વાત સાંભળીને શિકારી હરણા ઉપર દયા આવી અને એને ઘેર જવાની રજા આપતી વખતે કહ્યું, જુઓ હરણાઓ, તમારા બચ્ચાઓની દયા ખાઈને હું તમને જવા દઉં છું, પરંતુ સવાર થતાં પહેલાં તમે જલ્દી પાછા આવી જજો. ભલે. આમ કહી હરણાઓ તો રાજી થતા ઘેર ગયા. ઘેર જઈને પોતપોતાના બચ્ચાને ભેટ્યા, સગા વહાલાઓને પણ ભેટ્યા, વડીલોને પણ મળ્યા અને એમને વંદન કર્યું અને પછી સૌને શિકારીની વાત કરી. સવાર પડતાને થોડી વાર હતી એટલે સૌ બીલીના ઝાડ પાસે જવા માટે નીકળી પડ્યા. સાથે એમના બચ્ચાને વડીલો પણ નીકળી પડ્યા અને કહેવા લાગ્યા, અમે તમને એકલાઓને મરવા નહીં દઈએ. શિકારી ભલે અમને પણ તમારી સાથે મારી નાખે. આમ કહી સૌ સાથે ચાલી નીકળ્યા. થોડી વારમાં ટોળું સરોવરે આવી પહોંચ્યું. શિકારીએ ટોળું જોયું અને એને લાગ્યું કે આ ટોળું તો હતું એના કરતાં મોટું છે. આથી એને નવાઈ લાગી. હરણા શિકારી પાસે આવ્યા અને કહેવા લાગ્યા, શિકારી, અમે અમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ. હવે તારું તીર ચલાવ અમારી ઉપર. હરણા સાચાને વિશ્વાસુ છે
એમ જાણી શિકારી કહે, અરે હરણા, આ વખતે તમારું ટોળું મોટું કેમ દેખાય છે? અમારા બચ્ચા અને અમારા વડીલો પણ અમારી સાથે મરવા તૈયાર છે, એટલે અમારું ટોળું મોટું દેખાય છે. ભાઈ, વાતોમાં સમય બગાડ નહીં, ઘેર તારા બાળકો ભૂખ્યા હશે. શિકારીના મનમાં થયું, આવા સત્વાદી અને વચનને ખાતર મરવા તૈયાર થયેલને મરવા કેમ દેવાય? આમ વિચારી હરણાને છોડી દીધા. આથી હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા. એ જ વખતે એક દેવદૂત વિમાન લઈને આવ્યા અને આવી પહોંચ્યા. કહ્યું, હે શિકારી, તે જાણીએ અજાણીએ શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, શંકર ભગવાન ઉપર બિલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે, એટલે તારા વ્રતનું ફળ તને જરૂર મળે છે. તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્યે આ મૃગલા પણ શાપમાંથી મુક્ત બન્યા છે, એટલે હું તને આ હરણાઓને અને શિવલોકમાં લઈ જવા માટે આવ્યો છું. ચાલો. આ સાંભળી પારઘી અને બધા હરણા વિમાનમાં ચડી બેઠા અને વિમાન શિવલોકમાં જઈ પહોંચ્યું. પારઘીનો અને હરણાઓનો શિવલોકમાં વાસ થયો. હે શંકર ભગવાન, મહાશિવરાત્રિનું વ્રત જેમ પારઘીને અને મૃગલાઓને ફળ્યું, એમ સૌને ફળજો. બોલો ભોળાનાથની જય. આ સૃષ્ટિ ઉપર 33 કરોડ કોટી દેવતાઓનો વાસ છે. તેમાં દેવોના દેવ મહાદેવની કૃપા તો અત્યંત અલૌકિક છે. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ વ્રત મહાશિવરાત્રિનું અતિ ઉત્તમ ગણાય છે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય માતાજી, જય દાદા કી.